નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું વાઘેરોનું છેલ્લું ધીંગાણું બનેલી ઘટના પર। જામનગર રાજ્યના કાળાવડ ગામ પાસેના માસરડાની ડુંગરાળી ધાર પર થાકેલા, હતાશ થયેલા અને સાધન રહિત બનેલા વાઘેરોનું જૂથ કે પછી સમગ્ર ટોળી જઈ ચડી હતી, પરંતુ તે સ્થળેથી બીજા સ્થળે ખસી જવાનું કામ બહુ મુશ્કેલ બન્યું હતું। જામનગર રાજ્યની ફોજ સજ્જ થઈ જાલમસિંહની નેતાગીરી નીચે આવી પહોંચી હતી। રાજકોટના પોલિટિકલ એજન્ટે તો સનુંદા યુરોપિયન લશ્કરી અમલદારોને તાકીદ આપી હતી કે હવે વાઘેર બહારવટિયાને કાઠિયાવાડમાં જ્યાં ત્યાં ફરતા રહેવાની છૂટ આપવી એ લશ્કરી અમલદારોની નામોશી ગણાવવી જોઈએ। આ તાકીદના લીધે ત્યારે માસરડાની ધારને સૌ તરફથી ઘેરી લેવાની સજ્જડ બંધ બાજી ગોઠવવામાં આવી હતી। દક્ષિણ કિલ્લેબંધી અંગ્રેજ લશ્કરી અમલદાર લાડુસના લશ્કરને સોંપવામાં આવી હતી। તેની મદદમાં મિયાં અલીવનું, સાલે હિન્દુનું અને જૂનાગઢનું ફોજ ખાતું પણ રાખવામાં આવ્યું હતું। અને માસરડાની પશ્ચિમ સીમા પર જપ્તો રાખવાનું કામ અંગ્રેજ સરકારી અમલદાર હેબર્ટને સોંપવામાં આવ્યું હતું। તેની મદદમાં શિવરામ ગાર્દીના માણસો રહ્યા હતા અને પૂર્વ દિશા જામનગરના સેનાપતિ જાલમસિંહને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ જાલમસિંહ પૂર્વ તરફથી પરિક્રમ કરી પશ્ચિમે ઘેરો ઘાલી રહેલા હેબર્ટની પડખે આવી રહ્યા હતા અને નગરના માણસોની દોરવણી જાલમગીરે સાચવી નહોતી। એમને ઊંડે ઊંડે ભાસતું હતું કે જામનગરના ફૌજી માણસો કદાચ ખરા ટાણે ઢીલા પડી જાય અથવા તો ફૂટી જાય। મુખ્ય સેનાપતિ એન્ડરસનને આ ઘેરાની બધી જવાબદારી પોતે સાંભળી હતી અને પોતે લશ્કરી અમલદારને સાજે તે માસરડાના ડુંગરની પરિક્રમા કરતા અને ફરતા હતા। બધા માર્ગો પર મજબૂત ચોકી ગોઠવી દેવાના કામોમાં તેઓ રોકાઈ ગયા હતા। સૌથી પહેલા દક્ષિણ સીમા પરથી લાટુસનું લશ્કર અને જૂનાગઢનું લશ્કર વાઘેરો પર હલ્લો કરતું ઘસાવા મળ્યું હતું, તેમજ પૂર્વ તરફથી જામનગરના માણસોએ પણ હલ્લો કર્યો હતો અને વાઘેરોએ ડુંગરની ધાર ઉપર માટી પથ્થરના મોરચા રચ્યા હતા તેના આશરે તેમણે લીધો હતો અને સામે પક્ષે લડવાનું શરૂ કર્યું હતું। એણે પશ્ચિમ તરફથી હેબર્ટ પણ ફોજ સાથે આગળ ઘસ્યા હતા અને વાઘેરોના માણસો ઉપર તેને પકડ જમાવી હતી। મરિયાણા થઈ તે લડતા વાઘેરોએ હેબર્ટ ઉપર ગોળી છોડી હતી। હેબર્ટને તે ગોળી વાગી હતી, એટલે કે બીજી ગોળી વાઘેરોએ છોડી હતી તે સહેજમાં સટકી ગઈ હતી। હવે વાઘેરો પાસે દારૂગોળો ખલાસ થઈ ગયો હતો અને રહ્યો નહોતો। બંદૂકો ખાલી થઈ ગઈ હતી, તેથી મોરચાના આશરાથી જરા છૂટા પડેલા વાઘેર પર લશ્કરી મારો ચાલુ થયો હતો। તેમાં એક બે વાઘેરો મરાયા હતા। તે જ વખતે પૂર્વ તરફના ખાડામાં સંતાઈ બેઠેલી વાઘેરની ટોળી તરફ લશ્કર ઘૂસ્યું હતું। વાઘેરો હરકતમાં આવી ગયા હતા। પોતાની બંદૂક ફોડવાની તેમને સૂઝ પડી કે ખબર રહી ન હતી, તેથી વાઘેરો ના છૂટકે ભાગ્યા હતા અને ખાડામાંથી બહાર નીકળી ડુંગર ઉતરવા લાગ્યા હતા। આવા વચમાં વખતે દેવા માણેકને ગોળી વાગી હતી, તેનો છેલ્લે પ્રાણ માસરડાની ધાર પર જ ઉડી ગયો હતો। પછી તો જરા આગળ નિશાણવાળા ભાગમાં દેવા માણેકનો સાગીરથ સૈયદ મરાયો હતો અને સબરાક ગણાતો ભોજિયો પણ મરાયો હતો। આવી સ્થિતિ થવાના લીધે વાઘેરો પૂર્વ તરફ ઝડપથી ફંટાયા હતા, ત્યાં જામનગરની ફોજ ગોઠવાઈ ગયેલી હતી। પણ તે ફોજના માણસોએ તો આ દોડતા વાઘેરોને માર્ગ મોકળો કરી આપ્યો હતો અને સિપાઈઓ આવી રીતે ઊભા તમાશો જોતા હતા। જમાદાર સાલ હિન્દીએ ફોજના માણસોને પડકાર્યો હતા અને કહ્યું કે આમ તમાશો જેતા ઊભા કેમ છો? નામરદ કેમ થઈ ગયા? આમ જોઈ લાટુસને સુરતાન ચડ્યું હતું। તેણે જામનગરની ફોજ માણસનું ઘોડું હાથ કર્યું હતું અને સવાર થઈ તાબડતોબ વાઘેરો પાછળ દોડ્યા હતા અને તરત જ સાલ હિન્દી જમાદાર તેની પાછળ પગે ચાલતા થયા હતા। રસ્તામાં વાઘેરોનો એક સાગીરથ જખમી
હાલતમાં પડ્યો ઉકરાટા કરતો હતો. તેને ઠાર કર્યો હતો. પછી તેના શરીર પર હતા તે તમામ દાગીના સે ઉતારી લીધા હતા. મિયાં અલવી લાટુસના ઘોડાની પાછળ ગયો હતો. લાટુસે રસ્તામાં ઘાયલ થયેલા વાઘેરને સૂતેલો જોયો હતો. તેમને થયું હતું કે આ ઘાયલને પૂરો કરવો જોઈએ. એમ સમજી ઘોડેથી ઉતારી પોતાની તરવારની અણી તેને ઘોસવા લાગ્યો હતો. તરત જ જખમી વાઘેરના પડખામાં ભરેલી બંદૂક હતી તેણે લાટુસ તરફ તાણી અને પગના અંગૂઠાથી બંદૂકનો ઘોડો મારતા વાઘેરે ધાબ્યો હતો અને લાટુસ ત્યાં ને ત્યાં જ તે મરણ પામ્યા હતા. તેનું મળદું ઉપડાવી મિયાં સલાવી લશ્કરી ઉતારે ગયા હતા અને આસપાસ તપાસ કરતા ફૌજી માણસો ઘૂમી વળ્યા હતા અને કેટલીક લાશોને લશ્કરી કેમ્પમાં ભેગી કરી હતી. જે વ્યક્તિની લાશ ઓળખી શકાય તેવી હતી તેના નામની નોંધ કરવામાં આવી હતી. હેબર્ટ તો ઘાયલ સ્થિતિમાં હતા. તે રાતે જ મરણ પામ્યા હતા. વાઘેરની ટોળીના પકડાયેલા માણસો પર કચેરી ભરવામાં આવી હતી અને તેમને સજા કરવામાં આવી હતી. આ આખરી અથડામણમાં વાઘેરોના માણસો કરતાં ફૌજના માણસો વધારે મરાયા હતા. માસરડાની ધાર પર દેવા માણેકે દેહ મૂકી તે ધારને ઓખા મંડળના ઇતિહાસમાં અમર કરી દીધી હતી. કારણ કે એ ટેકરી ઉપર લાટુસ અને હેબર્ટ જેવા કાબેલ લશ્કરી અમલદારો પણ મરાયા હતા. ગાયકવાડી અને કંપની સરકારની ફૌજના અનેક માણસો ત્યાં દેવા માણેકની સાથે જ લાંબા થઈ સૂતા હતા. દેવા માણેકની આ વખતની બહાદુરીના ગીત લોકોને મુખડે ગવાતા થયા હતા. માસરડે માંડવ રોપ્યો તોરણ બાંધ્યા તરવાર, અપ્સરા થઈ ઉતાવળી વર દેવો વરવા, જંજાળ છૂટી જાલમ સંગરી, ડાકણા ભરખ દેવા માસરડે સકલ્યું મળે પર નાળી, રક્ત પીવા માસરડાની ધાર ઉપર વાઘેરો સાથે યુદ્ધ ખેલતા જે બહાદુર માણસોના પ્રાણ ગયા હતા તેમની યાદગીરીમાં એ ડુંગર ઉપર મોટો કીર્તિ સ્તંભ અંગ્રેજ સરકાર તરફથી રચવામાં આવ્યો હતો. સ્તંભ 50 ફૂટ ઊંચો છે. તેના નીચલા ભાગમાં પૂર્વ દિશાએ 4 ફૂટ લાંબો અને 2.5 ફૂટ પહોળા આરસ પથ્થર છોડવામાં આવ્યા છે. તે પથ્થરમાં લેખ કોતરવામાં આવ્યો છે. તેની નકલ અહીં ઇતિહાસને સોપડે ચડાવવાની દ્રષ્ટિએ ઉતારવામાં આવી છે. આ રણસ્તંભ કાઠિયાવાડના રાજસ્થાનો તરફથી તારીખ 23 ડિસેમ્બર 1867ના રોજ લડાઈ થઈ હતી તેની યાદગારી રહેવા સારું ઊભો કરવામાં આવ્યો છે. તે દિવસે માલિકે સુઆઝિયમની 17મી કાળી દેશી પલટણના મેજર જે.એસ. રોન્ડલની સરદારી તળેની સરકારી ફૌજ આ ટેકરી ઉપર વાઘેર લોકોની ટોળી તેના નામાંકિત મુખી ઓખાના દેવા માણેકના હાથ નીચે હતી તેના ઉપર બહાદુરીથી હલ્લો કરી એ ટોળીના ઘણા ખરા લોકોનો નાશ કર્યો હતો. અને આ ટેકરી ઉપર સાહસિક હલ્લો કરવામાં કાઠિયાવાડના ત્રીજા પોલિટિકલ આસિસ્ટન્ટ કેપ્ટન એસ.ટી. હેબર્ટ તેને મથાળે મરણતુલ્ય જખમી થઈ પડ્યા. તે એક બહાદુર અને ધૈર્યવાન શૂરવીર સરદાર પડ્યો હતો. કપ્તાન સી.બી. લાટુસ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ મોસૂફના ભાઈ જેવા તથા ઘણા દિવસના સોબતી અને દોસ્ત લડાઈમાંથી થોડા જીવતા રહેલા વાઘેર લોકો ભાગેલા તેનો પીછો લેતા પડ્યા. નિર્ભયપણે તથા નિવૃત્તિથી પોતે એકલા જ બહાદુરીથી જઈ મોતને શરણ થયા હતા. આ બંને સાહેબો તેમની હયાતીમાં પ્રિયંકર તથા ખુશબખત હતા તેમ મોતમાં પણ આ યોદ્ધા એકબીજાથી જુદા પડ્યા નહીં. મેજર જે.એસ. રોન્ડલ સાહેબ પોતાના લોકોને ધીરજ તથા હિંમતથી જે પથ્થરની ઓથે વાઘેરોએ આશરો લીધેલો ત્યાં થઈ અને જતા બંદૂકની ગોળીથી માથામાં ભારે જખમી થયા પણ તેઓ સાહેબ તથા તેમની સાથેના કાઠિયાવાડના જે પોલિટિકલ એજન્ટ કર્નલ ડબલ્યુ એન્ડરસન સાહેબ, મહારાણી સાહેબના મુંબઈ ખાતાના જે પહેલા ભાલાવાળા રસાલાના કેપ્ટન એસ.ડબલ્યુ. હેરિસ સાહેબ, એટલા જ બ્રિટિશ સરકારના અમલદારો આ વખતે હાજર હતા. તેઓ આ નામાંકિત લડાઈની સવારી દેવા સુખરૂપ બચ્યા છે. સદરહ ટોળીઓમાં 26 વાઘેર હતા. તેમાંથી
અંધારાને લઈને ફક્ત 7 આસમી ભાગી ગયા અને તેમનો મુખી દેવો માણેક બીજા લોકો સાથે માર્યો ગયો. બ્રિટિશ સરકારની ફૌજ પૈકી નીચે લખેલા આસમીઓનું માન ભરેલું મૃત્યુ થયું. સવાર સખારામ મોરે ચોથી ટૂપ પહેલો રસાલો, સવાર નારાયણ ખડો ત્રીજી ટ્રૂપ પહેલો રસાલો, સવાર મોહમ્મદ ઉસ્માન ત્રીજી ટ્રૂપ પહેલો રસાલો, સવાર રઘુવીર સિંઘ ત્રીજી ટ્રૂપ પહેલો રસાલો, સિપાઈ શાહબુદ્દીન ભાઈલિયા પાંચમી ટ્રૂપ, 17મી કાળી પલટણના સિપાઈ બહાદુર જમાદાર સૈયદ અલવીના હુકમ નીચેની ફિલ્ડર તાલુકદારી શેરબંદી બેકી નીચે લખ્યા લોકો માર્યા ગયા હતા. દફેદાર ગંગાસિંહ માનસંગ નાયક, મદન ખાન, સિપાઈ આસર ખાન, સિપાઈ મહેરાબક્ષ, સિપાઈ હામદ જામ સાહેબની સરબંદીનો પરમેશ્વર મહિમા આપો. અસલ અંગ્રેજી ભાષામાં લખાયેલા લેખનું આ ભાષાંતર છે. તેમાં બાદશાહ શબ્દ ફેબલનું ભાષાંતર હોય એમ જણાય છે. આ લેખ કાલાવાડના વતની કવિ માવદાનજીએ લખેલ પુસ્તક નામે યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસમાંથી ઉતારવામાં આવેલ છે. અને આ લેખમાંથી સંપૂર્ણ સમજાય છે કે વાઘેરોને મહાત કરવાનું કામ જ્યાં સુધી દેશી રાજાઓની ફૌજ પર મુકાયું હતું ત્યાં સુધી કોઈ નક્કર પરિણામ લાવી શક્યું નહોતું. કારણ કે દેશી રાજ્યના કારભારીઓ મહેતા અને ફૌજદારો જ હતા. એમને માટે તો કાઠિયાવાડમાં હાસ્ય ભરેલું કાવ્ય પ્રચલિત થયું હતું કે અગર બળતે ગુણ કરે સુખડ ઘાસતે સુરા હોય તે રણ સડે, અને મહેતા નાસ્તે અંગરનો મુખ્ય ગુણ જ્યારે તેને બાળવામાં આવે છે ત્યારે સુગંધ રૂપે જાહેર થાય છે. સુખડના કાષ્ટની સુગંધ તેને ઘસવામાં આવે ત્યારે પ્રગટ થાય છે. શૂરવીર લોકોનું અસલી ખમીર તે રણક્ષેત્રમાં ઉતરે છે ત્યારે પ્રકટ થાય છે. અને મહેતા મુત્સદ્દીની હોશિયારી બહાદુરીથી નાસી જવામાં પ્રગટે છે. વળી દેશી રાજ્યોમાંથી વાઘેરોને કબજે કરવામાં બહાર પડ્યા હોય તો તે જામનગર રાજ્યના રાજાના ભાયત ઝાલમસિંહજી એક જ હતા. તેણે તો આભપરામાં પોતાનું પરાક્રમ દર્શાવ્યું હતું અને માસડાના દંગલમાં પણ તે દેશી ફૌજની હરામી દાનત જોઈ શક્યા હતા. જ્યારે અંગ્રેજ સત્તાધીશને જણાવ્યું કે 8 વર્ષ સુધી વાઘેરના સરદારો કાઠિયાવાડના ગામે ગામે દેકારો બોલાવી રહ્યા હતા, છતાં કોઈ તેનો સાચો સામનો કરતું નહોતું અને તેની નામોશી અંગ્રેજ પોલિટિકલ એજન્ટને કઠવા લાગી હતી. તે પછી અંગ્રેજ લશ્કરી કેપ્ટનો અને મેજરો સાચી હિંમતથી બહાર પડ્યા હતા. જીવના જોખમે કે પ્રાણને ભોગે પણ વાઘેર સરદારોનું ભંડ સમાવવાનું તેમણે માથે લીધું હતું. ત્યારે માસડાની ધાર પરના યુદ્ધે આ મામલાનો અંત આણ્યો હતો અને અંગ્રેજ જે સરદાર એ પોતાના બ્રિટિશ રાજની આબરૂ વધારવા અને બ્રિટિશ રાજ્યની મજબૂતી વધારવા પોતાના પ્રાણને હોડમાં મૂકી માસડાનું યુદ્ધ ખેલ્યું હતું એ વાત કાઠિયાવાડના રાજસ્થાનોએ જાણ્યું ત્યારે એમને એક પ્રકારની ઓસપ લાગવા મળી હતી. તે ધોઈ નાખવા એ રાજસ્થાનોએ માસીરને ટીંબે પ્રાણ આપેલ કરનાર યુરોપનો લશ્કરી સરદારોની કીર્તિની ખાંભી ઊભી કરાવવાની પોતાની કર્તવ્ય બુદ્ધિ બતાવી હતી. અને ખાસ તો આ વૃદ્ધમાં કામે લાગેલા બીજા શૂરવીરોના નામ જોઈએ છીએ તો ગાયકવાડના મરાઠા સવારો, પરદેશી પ્રોબિયા મુસલમાન ખમીરવાળા જમાદારો માલુમ પડે છે કે જેમણે વફાદારીથી પ્રાણને ભોગે શાસ્ત્ર તેજ બતાવ્યું હતું. તો મિત્રો આ પુસ્તક છે એ જામનગરના ઇતિહાસમાંથી અમુક વસ્તુ લેવામાં આવી છે અને આપણે આ વિડીયો મૂકવામાં આવ્યો છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો.